જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીમાં બનેલી એક ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઘટના ખેડૂત સભા દરમિયાન બની હતી। ગોપાલ ઇટાલિયા ખેડૂતોને સંબોધી રહ્યા હતા। સભા શાંતિપૂર્ણ ચાલી રહી હતી। ત્યાં અચાનક ભીડમાંથી એક વ્યક્તિ આગળ આવે છે અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે। આ પ્રયાસ તેમનો નિષ્ફળ જાય છે, કારણ કે હાજર રહેલા લોકો અને પોલીસ હરકતમાં આવી જાય છે અને તેમને પકડી પાડે છે। થોડા સમય બાદ તેને પોલીસ મથકે લઈ જવામાં આવે છે। શરૂઆતમાં મિત્રો લાગતું હતું કે આ કોઈ એક વ્યક્તિનો ગુસ્સો હશે, પરંતુ હવે આ ઘટનામાં અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યા છે। જે વ્યક્તિએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો તે ખુદ સામે આવ્યો છે। તેનો એક વિડીયો હાલ સામાજિક માધ્યમોમાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં તે વ્યક્તિ સ્વીકાર કરે છે કે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ તેમણે પોતે જ કર્યો હતો, પરંતુ સાથે જ તેમણે ગંભીર આક્ષેપો પણ કર્યા છે। વિડીયોમાં તેમણે શું કહ્યું છે, જુઓ આ વિડીયોમાં। ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પચ્ચા મળે પણ કે હું તમને અડધા કરાવી દઈ એમ કઈ કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું આગળ। પૂરા નામ બોલ બધાને। ને મિત નામ છે, એક ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો ભકાભાઈનો મિત, ને એક બીજા બાપભાઈ રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ પોલીસમાં કોણ હતો? ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કઈ વાળ વાકો ના થવા દો, કે તમે આ વસ્તુ કરજો, કે જરૂર। ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ, હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું, માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ પાઈને આવું વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને, એ રીતના મને લઈ ગયા હતા। આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, એ લોકો મને તેડવા આવ્યા। ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો, એ બધું મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે, મિતભાઈ કરીને। પીધો તો કેટલો, તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું, મને કે આ પી જાવી કે, ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાય। આમ આદમી પાર્ટી આ ઘટનાને ગંભીર ગણાવી છે। પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આ લોકશાહી પર સીધો હુમલો છે। તેમણે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। સાથે તેમણે એ પણ કહ્યું છે કે જો આક્ષેપો સાચા થાય તો આ એક આયોજનબદ્ધ ઘટના હોઈ શકે છે અને પાછળ બેઠેલા લોકો સુધી પહોંચવું જરૂરી છે। બીજી તરફ પોલીસ માટે પણ આ કેસ પડકારજનક બન્યો છે, કારણ કે હવે તપાસનો વિસ્તાર વધ્યો છે। હવે માત્ર વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર ઘટનાક્રમની તપાસ થવી જોઈએ તેવી પાર્ટીની માંગ છે। હાલ જનતાની નજર તપાસ પર ટકી છે। લોકો જાણવા માંગે છે કે સાચું શું છે અને ખોટું શું છે। ગોપાલ ઇટાલિયા પર થયેલો આ પ્રયાસ ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચાનો વિષય બન્યો છે। આ કેસ હવે કઈ દિશામાં વધશે તે આગળ જોવાનું રહેશે। તમારું આ ઘટનાને લઈને શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો। અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં।